ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે, જે આપણે ઉદાહરણ 2 ને સ્વાધ્યાય 2 અગાઉ આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 1 નો દાખલો મૂકેલો છે. એ ન જોયો હોય તો જોઈ લેજો. ખૂબ અગત્યના દાખલાઓ છે. આ દાખલાઓ આપણને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. હંસા, હિતેશ અને વિજય વાળું ઉદાહરણ છે એ, અને અમૃતા અને દિવ્યા વાળું જે ઉદાહરણ છે એ. હવે આ દાખલા ગણતી વખતે આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે દાખલો કેવી રીતના કરવાનો. તો જોઈએ, કમિશન શબ્દ એક જ લાઈનમાં 2 વાર આપેલો છે. જો 2 વાર આપેલું હોય તો આપણે શું કરવાનું? 10/110 નું. એ જ રીતના અહીંયા કમિશન શબ્દ કેટલી વાર આપેલો છે? 2 વાર. આપણે અહીંયા કેટલા લખવાના? 8/108 લેવાના. આટલી વસ્તુ કરે એટલે આપણો દાખલો થઈ જાય. આપણે દાખલાની શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. એટલે કે આપણે 2 દાખલા ગણવાના છે. એમાં આપણે પહેલો દાખલો જોઈએ. એ પહેલો દાખલો કયો છે? તો પહેલો દાખલો છે હંસા, હિતેશ અને વિજય વાળો. એ મૂડીનું પ્રમાણ આપેલું છે, એટલે મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે મૂડીનું પ્રમાણ આપેલું હોય અને જો નફા નુકસાનનું પ્રમાણ નહીં આપેલું તો સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની. સૌ પ્રથમ આપણે કમિશન શોધવું પડે, એટલે કમિશન લખીએ. શું લખીએ? પહેલા કમિશન. અને આપણને હિતેશનું કમિશન કીધું, આપણે ઉપર લખી શકીએ હિતેશનું કમિશન. શું લખી શકીએ? હિતેશનું કમિશન. કમિશન શેના પર ગણવાનું? તો કમિશન આપણને જે નફો આપેલો છે એના પર. એટલે નફો કેટલો છે? તો નફો છે 1,65,000. એના 10% કીધું એટલે આપણે લખવાનું 10/110. જો 8% કીધું હોય તો 8/108. જો કમિશન શબ્દ 2 વાર આપેલો હોય તો અહીં કમિશન શબ્દ એક જ લાઈનમાં કેટલી વાર આપેલો છે? 2 વાર આપેલો છે. એટલે તમે 1,65,000 10/110 કરો એટલે આપણને કમિશન મળે 15,000. કેટલું કમિશન મળે? 15,000. આ 15,000 હિતેશનું કમિશન છે. અને આ કમિશન એ નફામાંથી બાદ કરે તો વહેંચણી પાત્ર નફો મળે. એટલે આપણે શોધવાનું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. આ જે નફો છે એ કમિશન સાથેનો છે. એટલે આપણે લખવાનું નફો માઇનસ કમિશન, અથવા કુલ નફો માઇનસ હિતેશનું કમિશન, અથવા ખાલી કમિશન લખી દે. કુલ નફો કેટલો છે? 1,65,000. અને હિતેશનું કમિશન કેટલું છે? તો હિતેશનું કમિશન છે 15,000. તો 1,65,000 માંથી 15 જાય તો આપણને 1,50,000 મળે. આ 1,50,000 ને આપણે વહેંચી દેવાના, કારણ કે એ છે વહેંચણી પાત્ર નફો. હવે આ નફાને વહેંચી દેવાનું. ચલો નફાને વહેંચીએ. કોને કોને? તો 3 જણાને વેચવાનું. પણ આપણને જોઈએ ફક્ત હિતેશની રકમ, એટલે ફક્ત ને ફક્ત આપણે હિતેશની રકમ જોઈએ એટલે આપણે હિતેશને જ વેચીએ. તો અહીં લખવાનું આપણે હિતેશનો નફો. હિતેશનો નફો. નફો કેટલો આવ્યો? તો 1,50,000. કેમ કે વહેંચણી પાત્ર નફો. અને ભાગીદાર કેટલા? 3. એટલે 1/3. કેમ? કેમ કે પ્રમાણ નથી આપેલું એટલે 1/1 કહેવાય. એટલે દરેકનો ભાગ કેટલો કહેવાય? 1/3, 1/3, 1/3. તો હિતેશનો બી કેટલા થવાનો? 1/3 થાય. હંસાનો બી કેટલો થાય? 1/3 થાય. અને વિજયનો પણ કેટલો થાય? 1/3 થાય. એટલે બધાને સરખો જ ભાગ મળે. 1/50 ભાગ્યા તમે 3 કરો એટલે 50,000 રૂપિયા હિતેશનો નફો મળે. અને આપણને એવું કીધેલું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળે? હિતેશને કુલ કેટલી રકમ મળે? તો હિતેશને નફો અને કમિશન બંને મળે. તો અહીં લખવાનું હિતેશને મળતી રકમ. હું લખવાનું હિતેશને મળતી રકમ અથવા કુલ રકમ, જે લખવું હોય તે. 2 વસ્તુ મળે હિતેશને. એક નફો મળે છે અને બીજું કમિશન મળે છે. તો નફો કેટલો છે? તો નફો હિતેશને મળે છે 50,000. અને કમિશન હિતેશને કેટલું મળે છે? તો કમિશન હિતેશને મળે છે 15,000. નફો અને કમિશન આ બે ભેગું થાય તો હિતેશને કુલ કેટલા મળે? તો હિતેશને મળે 1,65,000. કુલ 1,65,000, તેમાંથી હિતેશને કેટલા મળ્યા? 65. હવે 1,00,000 જે વધેલા છે એમાંથી બંનેના 50-50 થઈ જાય એટલે બધાનો જે વહેંચણી થઈ ગઈ. કે આપણને માંગેલું છે કોનું? ફક્ત ને ફક્ત હિતેશનું. એટલે આપણે હિતેશનો જવાબ લખી દઈએ. એટલે આ દાખલો આપણે આ રીતે કરી શકીએ. હિતેશને કુલ કેટલી રકમ મળે? તો હિતેશને નફો મળે અને કમિશન મળે. કમિશન કેવી રીતના શોધ્યું? 10/110 લીધા. 10/110 લીધા. કેમ? કેમ કે કમિશન શબ્દ 2 વાર છે. ત્યાર પછી વહેંચણી પાત્ર નફો શોધ્યો. નફામાંથી કમિશન બાદ કરી દીધું એટલે નફો મળી ગયો. અને નફાને વહેંચી દેવાનો, પછી નફો વત્તા કમિશન કરી દેવાનું. બીજો એક દાખલો જોઈએ એટલે વધારે ખબર પડશે. બીજો એક દાખલો છે આપણો અમૃતા અને દિવ્યા વાળો. અને આ દાખલો સ્વાધ્યાયનો બીજો દાખલો છે. સ્વાધ્યાયનો બીજો દાખલો, એમાં પણ મૂડીનું પ્રમાણ આપેલું છે. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો કેટલું કહેવાય? 1/1. એટલે 2 જ વ્યક્તિ છે એટલે 1/2 અને 1/2 પ્રમાણ આવશે.
સૌપ્રથમ કમિશન શોધીએ. કોનું કમિશન માંગેલું છે? તો કમિશન અમૃતાનું. તો લખવાનું અહીંયા અમૃતાનું કમિશન. કમિશન કમિશન એટલે શું? આપણને જે નફો આપેલો છે એ નફોનો આપણે ટકાવારી કરી નાખવાની. ટકા કેટલા છે? 8%. તો આપણે વાત કરેલી એ પ્રમાણે જો 2 વાર કમિશન શબ્દ હોય તો 8/108, 10/110. નફો કેટલો છે? તો 96,876. અને 8/108 આપણે કરીએ તો કેલ્ક્યુલેટરમાં જોઈ લેવાનું. કેલ્ક્યુલેટરમાં કેટલા આવશે? તો 96,876 ને 8/108 કરે એટલે 7,178 એટલે 71,76 આવશે. 71,76 એ કેલ્ક્યુલેટરમાં ચેક કરજો. હવે શોધવાનું વહેંચણી પાત્ર નફો. વહેંચણી એટલે વહેંચવાના, વહેંચણી પાત્ર નફો આપણે હિતેશનામાં કરેલું એવું છે. નફો માઇનસ કમિશન. નફો માઇનસ કમિશન. નફો કેટલો છે? તો નફો આપણને આપેલો છે 96,876 અને કમિશન છે 71,76. આ બાદ કરીએ એટલે આપણને મળે વહેંચણી પાત્ર નફો. એ મળશે 89,700. આ વહેંચણી પાત્ર નફો છે એટલે 2 ભાગીદારને વેચી દેવાનું, પરંતુ પ્રમાણ કેટલું છે? 1:1. એટલે આપણે સરખા પ્રમાણમાં વેચી દેવાનું. ચલો સરખા પ્રમાણમાં વેચીએ. આપણને જેનું માંગેલું છે એનું જ શોધવાનું. એટલે લખવાનું અમૃતાનો નફો. અમૃતાનો નફો. કુલ નફો કેટલો છે? તો 89,700. વહેંચણી પાત્ર નફાની વાત કરું જે આપણે શોધ્યો હોય. અને 2 જ ભાગીદાર છે એટલે 1/2 એટલે અમૃતાનો જે નફો આવશે એ નફો આવશે 44,850. 44,850. આ 44,850 કોનો નફો છે? તો અમૃતાનો. આ કમિશન કોનું છે? અમૃતાનું. તો અમૃતાને કુલ કેટલી રકમ મળે? નફો ને કમિશન. લખવાનું અમૃતાને મળતી રકમ. અમૃતાને મળતી કુલ રકમ અથવા રકમ લખે તો પણ ચાલે. તો અમૃતાને 2 વસ્તુ મળે. અમૃતાને એક નફો મળે અને અમૃતાને બીજું કમિશન મળે. નફો કેટલો છે? તો નફો આપણે શોધ્યો 44,850 અને કમિશન કેટલું મળે? તો કમિશન 71,76. આ બંનેનો સરવાળો કરી દે એટલી રકમ અમૃતાને મળે તો જવાબ આવશે 52,026 એટલે કે 52,026. આટલી રકમ તે અમૃતાને મળશે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો. આપણે 2 દાખલા જોયા, ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાયનો 2. એટલે એક ઉદાહરણ જોયું અને એક સ્વાધ્યાય જોયું. આ રીતે જ આપણે આગળ વધીશું. ઉદાહરણ ને સ્વાધ્યાય દાખલા તમને સાથે સાથે મળશે. પહેલા શું કરવાનું? કમિશન શોધવાનું. કમિશન પછી કમિશનમાંથી આપણે નફામાંથી કમિશન બાદ કરી લે વહેંચણી પાત્ર નફો. અને આ નફાને 2 ભાગીદારને વેચી દેવાનું. 1:1 પ્રમાણ આપેલું છે. આપેલું છે એટલે નથી આપેલું એટલે આપેલું કહેવાય. અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે અને મૂડીનું પ્રમાણ હોય તો મૂડીના પ્રમાણમાં નફો વહેંચાય નહીં. મૂડીના પ્રમાણમાં શું વહેંચાય? તો મૂડીના પ્રમાણમાં મૂડી વહેંચાય. અહીંયા વહેંચાય નહીં. એટલે નફો શોધી કાઢ્યો અને નફામાં કમિશન ઉમેરી દીધું એટલે અમૃતાને કુલ કેટલી રકમ મળે? તો 52,026 મળે. એવું આપણે અહીં જોઈ શકીએ. એટલે 2 દાખલા જોયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 પણ આપણે જોઈશું. આભાર.